નમસ્કાર દર્શક મિત્રો, આજની તારીખ છે 17 ફેબ્રુઆરી 2026। આજે આપણે ગોંડલ તાલુકાના ઉંબરડા ગામે ડુંગળી જિંદાલ સીડ્સની સમૃદ્ધિનું લાઈવ ક્રોપ જોવા આવ્યા છીએ। તો આપણી સાથે કિસાન મિત્ર છે પ્રતિપાલસિંહ। તો સૌપ્રથમ તો આપણે એમનો પૂરો પરિચય અને એને સમૃદ્ધિ કેટલું વાવેતર કરેલ છે અને એમને કેવું લાગ્યું। તો સૌપ્રથમ તો પ્રતિપાલસિંહ આપનો પૂરો પરિચય આપો। મારું ગામ મોટા ઉંબરડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। તમારો કોન્ટેક્ટ નંબર? મારો કોન્ટેક્ટ નંબર 99040 1919। બરાબર છે। હવે તમે આ જિંદાલ સીડની જે સમૃદ્ધિનું વાવેતર છે એ કેટલું છે આપણે? એ મારે સાહેબ મને 5 થી 5.5 વીઘાનું છે। 2 એકરનું વાવેતર છે। અને આનું તમે વીઘે બીજનો દર કેટલો રાખ્યો હતો? વીઘે સાહેબ મને 1 કિલો ને 100 ગ્રામ આસપાસ નહીં। બરાબર છે, એટલે થોડું ઘાટું ખરું, થોડું ઘાટું નખાઈ ગયું હતું। બરાબર। ચોમાસાનું મને એમ થયું નહીં બધું ઉગે, એટલે મેં થોડું બીકને મારે 100 ગ્રામ વધારે નાખ્યું। તો જર્મિનેશન પૂરેપૂરું? જર્મિનેશન સાહેબ 100% ઉગ્યું છે। બરાબર છે, એટલે એને લીધે સાઇઝ થોડીક નાના મોટી છે મિત્રો, તમે જોઈ શકો છો નજદીકથી। પણ બલ્બનો કલર જે વાવેતર તમે કર્યું છે કેટલું, 8 ઓક્ટોબરે 8-10નું વાવેતર છે મિત્રો। અને આજની તારીખ પ્રમાણે 120 દિવસ કમ્પ્લીટ થયા છે। તો આવી ટેમ્પરેચરમાં ખરીફ લેટમાં વાવેતર છે, પણ એની સામે તો વેરાયટીનું પરફોર્મન્સ તમને કેવું લાગ્યું? સાહેબ મને જ્યારે વાવ્યું ને ડુંગળી, ત્યારે મને એમ હતું કે આ સમય ઓલાનું છે, ટાઈમ ઓવર છે, તોય છતાંય મેં જિંદાલ કંપનીનું વાવ્યું બી બહુ સારી વેરાયટી છે। બેતડા કેવું કંઈ મને જોવા નથી મળ્યું ક્યાંય, અને સાઈઝ સારી છે, ને બેતડા ને રોગ પ્રતિકાર શક્તિ સારી છે સાહેબ। બરાબર છે। ટૂંકમાં ખેડૂત મિત્રોને એક સારો આ વસ્તુનો તમારો અભિપ્રાય જે છે, આમાં તમે મેનેજમેન્ટ શું કર્યું જનરલી? મેનેજમેન્ટમાં તો સાહેબ આપણે નોર્મલ મેં ચિપ્સ કથેરીની દવા છાંટી છે। ઓકે। અને બહુ ઊંચા ફૂગનાશક આમાં નથી છાંટ્યા મેં। બરાબર છે। જે આ બજારમાં કેબરિયાન આવે છે એવા મોટા ફૂગનાશક છાંટ્યા નથી। રનિંગ જ ફૂગનાશક છાંટ્યા સાહેબ। બરોબર કે જે 25-30 રૂપિયાનું પંપ પરવડે એવા છાંટ્યા સાહેબ। બરોબર છે। ઓલ ઓવર ઉત્પાદનમાં કેવું લાગે છે, કેવું રહેશે? ઉત્પાદનમાં તો સાહેબ સારું રહેશે, બહુ સારું ઉત્પાદનમાં સારું રહેશે। બરોબર છે। એનો કલર, શેપ બધી રીતે સારું આપણા માર્કેટમાં સુટેબલ થાય એવું ખરું? હા સાહેબ, કલરમાં સારું છે। તો તમે જોઈ શકો છો ખરીફ લેટમાં વાવેતર છે। તો મિત્રો તમે નજીકથી જુઓ કેમેરો, આનો કલર અત્યારે આ કન્ડિશન છે। જો આનું ટાઈમસર ચોમાસું સિઝનમાં વાવેતર હોય તો આનો કલર હજી ઘાટો થાય છે। સેજ તડકાની હિસાબે સેજ ઓલું, બાકી તો ચોમાસામાં સાહેબ સારો માલ, કલર એકદમ આવે। તો ચોમાસાની સિઝન માટે બેસ્ટ વેરાયટી ને સમૃદ્ધિ? હા, બેસ્ટ વેરાયટી। સરસ સરસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।